હજુ સુધી મારામાં ઘણા બધા લોકોના ફોન આવે છે. વિડીયો આપણે બનાવ્યો કે 12 દુધાળા પશુના શું ફાયદા. હવે એની લોન લેવા માટે શું પ્રોસેસ કરવી. લોકોના મેસેજ એવા આવે કે સર અમને બેંક લોન નથી આપતી. હેલો, નમસ્કાર મિત્રો, હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલમાં. ઘણી વખત હજુ સુધી મારામાં ઘણા બધા લોકોના ફોન આવે છે. વિડીયો આપણે બનાવ્યો કે 12 દુધાળા પશુના શું ફાયદા. હવે એની લોન લેવા માટે શું પ્રોસેસ કરવી. લોકોના મેસેજ એવા આવે કે સર અમને બેંક લોન નથી આપતી. કાલે એક ભાઈ એવું કહેતા હતા કે અમે પગ તૂટી ગયા અમારા પણ કે અમને લોન નથી મળતી. હવે લોન આપવી એ બેંકનું કામ છે, એ સરકારનું કામ નથી. સરકારનું કામ છે સબસિડી આપવી. સબસિડી અને લોનમાં રાત દિવસનો તફાવત છે. જુઓ, તમે બેંકમાં જશો ને તો એ સબસિડી એ લોકો માટે નહીં રાખે કે અમારા હાથમાં સબસિડી નહીં, સબસિડી માટે અલગ પ્રોસેસ આવે. એટલે આપણા મગજને સમજવાની જરૂર છે કે સર અમને તો ત્યાં લોન નથી મળતી, આ લોન. જો મોટા ભાગે લોન રહે પશુઓ ઉપર લોન કોઈક બેંકો જ આપે છે. બાકી ઘણી વખત બેંકો અમુક લોકોએ 50-50, 60-60 પશુની લોન લઈ આવા ઘણી વખત દાખલા બન્યા છે. એટલા માટે બેંકો પશુપાલનમાં લોનથી બહુ દૂર ભાગે. જેમ કે અમુક લોકોએ 50 પશુની લોન કરાવી અને પશુ તો ઘણી વખત બીમાર પડે કે હા પડે, નુકસાન જાય એટલે વેચીને જતા રહે. પૈસા વસૂલવા ક્યાં? માની લો કે તમારી જોડે કોઈ ટ્રેક્ટર હોય, ગાડી હોય, તો કોઈ સાધનો તેની જે આરસી બુક હોય, એટલે તમે બેંકની લોન ચાલુ હોય ત્યાં સુધી વેચી ન શકો. એટલે આરસી બુકના આધારે એ ટ્રેક્ટર કે જે ગાડી જે બી હોય એ બેંક પર ખેંચી શકે. પણ ભેંસ કે ગાયની કોઈ આવી આરસી બુક બનતી નથી. એટલે બેંકો દૂર ભાગે છે. મોટા ભાગે જે મોટી મોટી બેંકો છે એ વધારે પડતો પશુઓની અંદર ધિરાણ નથી કરતી. એના માટે તમારે જો 12 દુધાળા પશુની લોન લેવી હોય તો તમારી જે ગામની મંડળી હોય, પહેલાં તો લોન લેવા માટે શું કરવું પડે? આપણે ક્રેડિટ હોવી જોઈએ. ક્રેડિટ એટલે બેંકને પણ ખબર હોવી જોઈએ કે આ માણસ કેવો છે, જમીન જાગીરી કેવી છે, ખરેખર હું એને જે 7-8 લાખ રૂપિયા આપીશ એ મને વળતર આપશે કે નહીં આપે, આપશે તો ક્યાંથી આપશે. બેંક દરેક તમારા પાસા જોઈને તમને લોન આપે છે, એમને લોન નથી આપતી. એટલા માટે આપણે એવી બેંકની અંદર જો તમારે ખાતું ચાલુ હોય, તમે પાક ધિરાણ લેતા હો કે દર વર્ષે તમે પાક ધિરાણ રિન્યુ કરાવો છો અને પૈસા ભરો છો તો એ લોન તમને મળી જશે. પણ તમે બેંકની અંદર કોઈ દિવસ વ્યવહાર નથી કર્યો અને તમે સીધા જઈને બેંકમાં વાત કરો મારે 12 દુધાળાનો એક લોન લેવી છે, સાહેબ તમે લોન આપો, તો કયા બેઝ ઉપર આપણને લોન આપો? ના આપી શકે. એટલા માટે તમારા ગામમાં જે સહકારી મંડળી હોય, બનાસકાંઠાની અંદર તો મોટા ભાગે જે જો લેવી હોય, બનાસકાંઠાવાળા માટે સ્પેશિયલ કહું કે તમારે જો લોન લેવી હોય તો એક સીધો સરળ ઉપાય કે તમારા ગામમાં જે ધિરાણ મંડળી હોય, જેને આપણે સેવા સહકારી તરીકે ઓળખીએ, એ ધિરાણ મંડળીના મંત્રી પાસે જાઓ, મંત્રીને વાત કરો કે મારે પશુપાલન કરવું છે, મારે 12 દુધાળાની એક લોન લેવી છે, તો હવે હું શું કરું? એટલે મંત્રીને તમારી આખી કુંડળીની ખબર હોય, કારણ કે ગામની અંદર રહેતો હોય, ગામમાં રહેતો હોય, ગામની અંદર બધા લોકોને ઓળખતો હોય કે આનો વ્યવહાર કેવો છે, આની ઘરે જમીન કેટલી છે, હું આને પૈસા. મંત્રી મધ્યમ જ છે, મંત્રી એક વચ્ચેનો એક માધ્યમ છે કે બેંકને આમ તમારો ભેટો કરાવે. એટલે એ તમને શું કરશે કે હા ભાઈ ઓકે છે, તો એ તમારે શું કરશે? સીધું પહેલાં એમની જે બનાસ બેંક છે બનાસકાંઠાની એમાં જશે, એમને વાત કરશે કે આ પશુપાલક ઓકે છે અને સાહેબ આને તમે 12 દુધાળા પશુ માટે સેન્શન લેટર આપો. એટલે બેંકમાંથી સેન્શન લેટર આપશે, પછી તમારે અરજી કરવાની રહેશે. આ છે બનાસકાંઠાવાળા માટે. જો તમે જો એક સાચા ખરેખર તમારે પશુપાલન કરવું જ છે, ખરેખર તમને રસ છે, તમે આવી રીતે કરી શકો. પણ એના માટે તમારી પાસે થોડી ઘણી જમીન હોવી જરૂરી છે અથવા ક્રેડિટ લેવી જરૂરી. જો ના હોય તો તમે 10-15 વર્ષનું તમે જે જમીન છે એનું ભાડા કરાર કરીને તમે કરી શકો. હવે બીજા જે જિલ્લા છે, ઘણી વખત અલગ સોમનાથ, રાજકોટ આજુબાજુમાં મારા ઉપર ઘણા બધા ફોન આવે છે કે સર અમારે લોન નથી આપતા. SBIની અંદર કોઈ બેંક પશુઓની અંદર લોનમાં જલ્દી પડવા માંગતી નથી. એટલા માટે તમારું જ્યાં ખાતું ચાલે છે, તમે જે બેંકની અંદર વહીવટ કરો છો, તમારું જ્યાં પાક ધિરાણ ચાલે છે, એ મેનેજરને જઈને વાત કરો કે સર મારી પાસે 15 વીઘા જમીન છે, 5 વીઘા જમીન છે કે 10 વીઘા જમીન જે બી હોય, મારે 12 દુધાળાનો એક આપણે આવી રીતની એક સ્કીમ ચાલે છે જે
સરકાર એક પશુપાલનને વેગ આપવા માટે સારું પશુપાલન લોકો કરતા થાય, એમાંથી સારી આવક લઈને ઘરે બેઠા રોજગારી કરતા થાય એની એક સબસિડી પાત્ર એક યોજના છે. મારે આ યોજનાનો લાભ લેવો છે, તો તમે મને થોડુંક ફંડિંગ કરો. એટલે એ બેંકવાળો તમને સમજશે, તમારો વ્યવહાર જોશે, તમે કઈ રીતે કામ કરવા માગો છો એ બધું એના મગજમાં ફિટ થશે. પછી એ કહે છે કે હા હવે હું તમને લોન આપું છું. બાકી 50 જણા ઉપર જાય ચલો લોન લઈ લેવી છે, પહેલાં તો પશુપાલક બનવું જરૂરી છે. એ બેંકવાળાને ખબર પડવી જોઈએ કે ખરેખર આ પશુપાલક છે કે નથી. હવે તમે જીન્સ બીન્સ ટી-શર્ટ ઠઠાઈ નીકળી જો પશુપાલક બની જો કઈ રીતે ખબર પડે? એમને ખબર હોય એ બેંકવાળો મેનેજર છે એ આટલું બધું ફંડિંગ કરતો, કરોડો ધિરાણ કરતો હોય તો એને ખબર પડે કે આ ભાઈ ખરેખર પશુપાલન લોન તો લે છે, 4 મહિનાની અંદર ભેંસું વેચીને જતો રહેશે, હું પૈસા ક્યાંથી લઈશ? તો એમને પણ એક ટ્રસ્ટ હોવો જરૂરી છે. એટલા માટે તમે તમારા ગામના જે મંડળી દરેક જિલ્લાઓની અંદર હોય એ મંડળી કયા બેંક અંગે સંલગ્ન છે, તો એ બેંકથી તમે જાઓ, એના જોડે વ્યવહાર કરો, એની જોડે વાત કરો, તો ત્યાંથી તમને ફંડિંગ મળી શકશે. ત્યાંથી તમને આખું એક મતલબ એક સેન્શન લેટર મળે કે ભાઈ હવે તમારી મતલબ અમે આપવા માટે પૈસા ધિરાણ આપવા માટે તૈયાર છીએ. તો એવી રીતે તમને ફંડિંગ મળશે. ઘણી વખત મને લોકો ફોન કરે છે કે સર અમને ફલાણી બેંક નથી આપતી, અમને ઓલી બેંક નથી આપતી. ના આપી શકે મિત્ર લોન આપવા માટે. હું તો કોઈ એવું નથી કે હું તમારા પર નારાજ છું, તમારા ફોનથી નારાજ છું, એવું નથી. પણ હવે અલગ અલગ બેંકોના અલગ અલગ ક્રાઇટેરિયા હોય કે એમને કઈ રીતે લોન આપવી છે, શું કરવું છે. એટલે તમે તમારા રીતે લોનનો એ દરેક બેંકની અંદર તમે જાઓ કે કઈ બેંકો શું લોન આપે છે, કઈ રીતે આપે છે. બસ તો એવી રીતે ચોક્કસ તપાસ કરો. સબસિડી તો ઘણી મળે છે, સબસિડીનો વિભાગ આખો અલગ છે, લોનનો વિભાગ અલગ છે. એટલે તમે બેંકમાં જઈને તમે એમ ન કહો મને સબસિડી મળશે કે નહીં મળે, એ આનો અલગ વિષય છે. અને સબસિડી ક્યારે મળી શકે? જ્યારે તમને કોઈ બેંક પૈસા આપવા તૈયાર થાય તો જ મળી શકે, બાકી સબસિડી મળવા પાત્ર નથી, સીધી સબસિડી આવે નહીં. એટલા માટે મિત્રો આ 12 દુધાળા પશુની જે આખી સ્કીમ છે એ આખું જે છે એને સૌથી વધારે સમજી લેવી અને પછી આ કામ કરવું. અને એ અલગ અલગ બેંકોની અંદર જઈ અને તમારે વાત કરવી પડશે તો જ તમને મળશે. ધન્યવાદ.